ગાઈસ આ ભાઈ મારા માટે ગિફ્ટ લાયા છે હા તમારે અમારો ખાસ મિત્ર મારો જીગર જાન મારો ભાઈબંધ શું કેવું ભાઈ બ્લોગિંગ ચાલુ છે આ બાજુ આપણું બ્લોગિંગ ચાલુ છે હવે ગિફ્ટમાં શું હશે કોક ખોલવી તો પડશે ને તો જીવનભાઈ તમે કોમેન્ટ કરી આવન બરોબર હા 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 તો આપણે ગિફ્ટ લાવી દીધી બરોબર તમારા હાથે જ તમે અનબોક્સ કરી અને બતાવો તો ગાઈસ હવે અનબોક્સ કરવાનો ટાઈમ આવી ગયો છે તો ફોન આલવો પડશે બીજા ભાઈ લો ફોન પકડજો યાર બ્લોગ ચાલુ છે આપણે ખાલી પકડી શૂટ કરવાનો હોય વિડીયો આ ઓગળી ઉપર આવતી નહીં વિડીયો બસ ઓકે ગાઈસ નજીક ગઈ નજીક લો ગાઈસ ગિફ્ટ લઈ દીધી શેક નહીં વિડીયો લાઈક કોમેન્ટ કરજો આઈએ મારા ભાઈ જીગર જાને અમારા ભાઈ તો અને આ બધા લઈને આવ્યા મિત્રો વ્લોગ તમે જોવાનું ચાલુ રાખજો આપણે જોઈએ કે અંદર કઈ ટાઈપનું શું બનાવેલું અને આ ભાઈ આવ્યા છે બ્લોગમાં બ્લોગિંગ કરે છે આ ભાઈ કરે છે અને આ ભાઈ બ્લોગમાં નહીં આવવાનું ભાઈ તો બ્લોગ જ શૂટ કરે હતો ને તો જો ગાઈસ હવે અનબોક્સ કરશું તક તક થાય છે કે અંદર શું હશે કેમ કે તાવન થી યાર બહુ ખુશીનો સમય છે આ તો અને ભાઈની આઈડી નું નામ છે બીકે બ્લોગ M81 સપોર્ટ કરજો અને યુટ્યુબ બનશે ને તો સબસ્ક્રાઇબ કરજો તો કરી દેજો ગાઈસ એટલે ભાઈને સબસ્ક્રાઇબ વધે તો બહુ મજા આવશે બ્લોગ બનાવવાની અને હવે ફાઇનલ અનબોક્સ કરશો કે થોડી વાર બ્લોગ કરવા હતી તમારે જે કેવું તમે કહી શકો ભાઈ યાર આ જોશે ભાઈ અનબોક્સિંગ કરી દો તમે ભાઈ યાર બ્લોગ માં જોશે પણ આરી બધું તો બ્લોગ આગળ નહીં જોવું એટલે ધીરે ધીરે બતાવો ચાર મિત્રોને થોડી રાહ જોવડાવો હા થોડી રાહ જોવડાવો તો મજા આવે એમ ઠીક ને ગાઈસ આ વિડિયો માં બોલો મિત્રો તમે જાણતા હશો કે આપણે ડીસાના રાઇડર એટલે કે જીવનભાઈ આપણે તરીકે ઓળખાય તો આપણે કોમેડીની જરૂર કરીને મજા આવી હતી અને આપણે ગિફ્ટ પણ લાવી દીધી તો ગાઈસ મજાક મસ્તી કરવાનું મને આદત બહુ છે એટલે ખોટું ના લગાડતા અને હવે બસ અનબોક્સ કરી દઈએ બરાબર કટ મારી બરાબર પેકિંગ કર્યું હવે હાથે જ કર્યું તૂટતું નહીં ગાઈસ આ તો ગિફ્ટ ખોલી નહીં હજી કે કાઢો કે તલવાર બીજી કાઢી નાખે 12 મિનિટ આ તો અમારે જાતે મહેનત કરી લાય બહુ મહેનત કરી ગાઈસ બહુ સરસ કહેવાય મારા માટે ગિફ્ટ લઈને આયા બહુ સારું લાગ્યું અલા ઊંધો રાખો આપણે જે હોય ફોટો જ છે પણ ધીરે ધીરે બતાવો ફોટો છે ધીરે ધીરે બતાવે આમ કે મદદ કરાવો કે યાર થોડી મેં ગાઈસ હજી જોયું નહીં હો પાછું ખબર નહીં કે શું હે અંદર 3 2 1 ઉપર ખોલશો આપણે તો એ ડાયો એકલો પાડી ગયો મજબૂત પેકિંગ કરી ગાઈસ આવડ્યો જબરજસ્ત હા ડબલ ફિટિંગ કરી આપણો વ્લોગ મસ્ત બની જાય કે તો મિત્રો તમે જોઈ શકો છો 3 જણા થઈ આ ગિફ્ટ ને ખોલે મહેનત કેટલી કરી છે અમે વિચાર કરો તમે શેક નહીં આ ગિફ્ટ માં અમે લાયા હોય એમના માટે ફોટો ગાઈસ હવે બતાવો 3 2 1 ગો વિનાઈ જોઈ ગાઈસ હજી પાછું હવે હું જોશું વાહ ગાઈસ મારી જ ફ્રેમ બનીને લઈ છે થેન્ક યુ સો મચ બહુ મસ્ત લાગ્યું ગાઈસ થેન્ક યુ આ ભાઈને પણ થેન્ક યુ અને તમારા બધાનો દિલથી આભાર કે તમારા લોકોના સપોર્ટથી જે બધું થઈ રહ્યું છે અને બહુ મજા આવી જોઈ લો તમે કેટલી મસ્ત ફ્રેમ બનીને લઈ છે બહુ મજા આવી હવે તમે પણ કે કોઈ આડો તારી તો મિત્રો આપણને એવું લાગ્યું કે આપણે જીવનભાઈને આપણે ગિફ્ટ કરવા લઈએ પણ અલગ તરીકે કરીએ આપણે અલગ જ લાયા છે એક નંબર યાર જોરદાર ફ્રેમ બની છે ગાઈસ જુઓ નજીકથી જુઓ ખાલી એટલે મિત્રો અમને તમે સપોર્ટ કરો ને એવો જીવનભાઈને પણ સપોર્ટ તમે કરતા રહેજો એટલે આપણે યુટ્યુબ ચેનલ નું નામ છે બીકે બ્લોગ M81 નામ લખેલું છે મિત્રો કે જો કે આપણી ચેનલ નું નામ તો આપણા એમના ફોટા ઉપર મારેલું છે બરાબર નામ તો આપણે એમની ચેનલ નું નામ શું છે તો આપણા બ્લોગ ની અંદર એમની ચેનલ નું નામ આપણે જાણશું તો પહેલા તમારું નામ જણાવો અને પછી ચેનલ નું નામ જણાવો મારી ચેનલ નું નામ છે જીવન ઠાકોર બ્લોગ્સ અને આ ભાઈની ચેનલ નું નામ છે બીકે બ્લોગ M81 તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફૂલ સપોર્ટ કરજો તો બહુ મજા આવશે બ્લોગ જોવાની અને કો તમારે કોઈ કહેવાનું થતું આપણે રાજુ પ્રશ્ન કરવા હોય તો કરી શકો છો તો જીવનભાઈ આપણે તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈએ અમે યુટ્યુબમાં જોઈએ તો બાઇક નું શું છે એમ કે આ બાઇક તમને પસંદ આવ્યું હોય તમે જો મેં તો આમ તો બધા રાઈડરો મોટા મોટા હોય ને એ લોકોને જોયેલા મને બીજું કોઈ વધારે ખ્યાલ નતો અને પછી તમારા જેટલા ફ્રેન્ડ એ પણ આવું બાઇક લઈને આવે એવું આવે ઘણા બધા એટલે પછી મને બાઇક નો શોખ હતો
એટલે પછી વિચાર્યું કે આપણે બાઇક લઈએ અને બ્લોગિંગ ચાલુ કરીએ. હા પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે મહેનત કરવાનું ચાલુ જ હતું. ઇન્સ્ટાગ્રામમાં તો બહુ સારો સપોર્ટ મળે જ છે અને યુટ્યુબ પર પણ મહેનત ચાલુ જ છે. જ્યાંથી ચાલુ કરી તો આપણે જેટલા મિત્રો છે એમને જણાવવાનું છે કે તમે ક્યારથી ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું અને કેટલું સ્ટ્રગલ કર્યું અને કેટલી મહેનત થાય વિડીયો બનાવવા. જો સ્ટ્રગલ તો મારું લગભગ આ બાઇકને લીધું 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી હું મહેનત કરતો હતો અને પછી ધીરે ધીરે કેમ વિડીયો બનાવવાનું ચાલુ થયું ને થોડી થોડી આઈડિયા આવી ગઈ. પછી મેં આ જે હાલ જે વિડીયો બનાવવાનું ચાલુ છે ને એ લગભગ 6-7 મહિનાથી જ ચાલુ કરેલું હોય. એમાં લોકોનો બહુ સારો સપોર્ટ મળ્યો કારણ કે મને થોડી આઈડિયા હતી અને એ રીતે કામ કર્યું એટલે સપોર્ટ સારો મળ્યો. અને મિત્રો આપણે દરેક જગ્યાએ આપણે વિડીયો બનાવવા જો તો કોઈ મહેનત ઓછી થતી નહીં. મહેનત તો તમે કરવી પડે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરજો. હા હા તો ગાઈસ સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે બહુ મહેનત છે વિડીયોમાં. અને આ અમારા ફોલોઅર્સ મિત્રો પણ મળવાયા છે એ લોકોને પણ બતાવજો. તમે પાછળ કરજો. આ લોકો મળવાય છે આ લોકોને પણ સપોર્ટ કરજો. તમારા આઈડીનું નામ બોલી દો. મારું નામ મારા આઈડી નામ છે જીક્સ બ્લોગર. જો આ બધા ભાઈઓ મળવાયા છે બહુ સારું લાગ્યું બધાને મળીને. અને હવે તો શું કરશો કહો? હવે બ્લોગ એન્ડ કરશો કે શું કોઈ કરવાનું થાય કહો? એન્ડ કરી દઈએ હવે. ચલો ગાઈસ મળશું નેક્સ્ટ બ્લોગમાં. બહુ મજા આવી.